જ્ઞાતિની અંદર એક મહાન ભક્ત થઈ ગયો ગોરો કુંભાર. અરે માટીનું કામ કરે, પણ જેને ભક્તમાં ભગવાનની ભક્તિ, હરિ ગોવિંદ હરિ કૃષ્ણ હરે ગોવિંદ હરે કૃષ્ણ, એનું નામ ભક્તિ કહેવાય. અને એમ કહેવાય કે સવારમાં વહેલા ઉઠીને માટી લઈ આવે અને આ માટી ખોદે, પણ હરિ કીર્તની છોડે નહીં. આપણે બાયુને એમ કઈ સત્સંગમાં આવજો, અરે લીલીબેન કેમ આવું, ઘરના કામ બોરા દુજાણા ઇમિટેશન નું કરી આમાં કઈ આવું. પણ જેને ભક્તિ કરવી એને સમયનું ભાન નથી, જેને કામનું ભાન નથી. અને આ ગોરા કુંભાર એમ કહેવાય કે ખૂંદે છે માટીને કચરે છે ગારો, ખૂંદે છે માટીને કચરે છે ગારો, હારે એનો બાળક ખૂંદી નાખો વિઠ્ઠલજી, દર્શન દેવાને વેલા આવજો, હારે મને લગની તમારી લાગી વિઠ્ઠલજી, દર્શન દેવાને વેલા આવજો. તો કોઈ ભગવાનમાં કેટલો લીન હશે. ગોરા કુંભારની પત્ની પાણી ભરવા જઈને ગોરાને કીધું કે રે ભગત, આપણો દીકરો અહીંયા રમે છે, ધ્યાન રાખજો. પણ એને પત્ની શું ને શું એનો બાળક હો, અહીંયા સુધી ગારો ખૂને અને ભગવાનની માળા જપે હો. અને કેવી જપે માળા, એ આવો બેનું યોઢ સત્સંગની ચુંદડી, 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 સત્સંગ જેને કીધા પ્રભુના નામ લીધા, પાર જયના સીધા સત્સંગની ચુંદડી,
માં લીન થઈ ગયા. શું દીકરો ને શું ગારો ને શું પાવડો ને શું કોદારીઓ, એને ભાન નથી. એના ગુણ અહીંયા ઓજીમાની શ્રદ્ધાંજલિમાં ગવાય. તમારા નાયકનો ગૌરવ એવો ગોરો. અને એમ કહેવાય કે દીકરો ખૂંદી નાખ્યો, ઘરવાળી પાણી ભરીને આવી ને ચારી બાજુ આભુઈ વાભી થઈ ગઈ. માને તો દીકરા બહુ જ વાલા હોય. અરે ભગત, તમને કહું છું, દીકરો કેમ ગયો આપણો? રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. ઓલી હચ મચાવવા માંડી. કઈ એને ખબર પડી કે આ બાઈ શું કેવા માંગે છે. અટાણે તો બાઈ નો મિસ કોલ આવે તા મિસ કોલ આવવો જોઈએ. અને બેનું નો એક મહામંત્ર હો ભાઈ, ઈ એક જ સમજે. 500 માણા બેઠા હોય, ન્યા જઈને એક જ બેન પડકારો કરે, અમારા ઈ છે. અને એટલો ફોર્સ હોય ને ઈ જ ઊભો થાય. હવે એની બારકસડીમાંથી શબ્દ આવે, તમારે એમ કહેવાનું અમારા ઢ બેઠા છે. ઈ એટલે એક આપણો ઈશ્વર છે. અને આ જેમ કહેવાય કે ગોરા તમારું ધ્યાન ક્યાં છે? આપણો દીકરો નથી હે. અને બાવડું જાલીને ગોરાની પત્નીએ કીધું છતાંય દીકરો ધ્યાન દેતો નથી હો. અને આજ ગોરા કુંભારની પત્ની ગોતવા માંડે છે, શેરીમાં જાપે બધે ગોતે, પણ દીકરો ક્યાંય જડતો નથી હો. માં આભી બની જાય છે. એટલે કીધું કે 5 પચીસાના ઝઘડા મારે મારો હીરો ખોવાનો સચરા, મારો હીરો ખોવાનો સચરામાં. ભારતમાં જોયું મેં તો ગુજરાતમાં જોયું, ભારતમાં જોયું મેં તો ગુજરાતમાં જોયું. મારી તારા પરિવાર મારે મારો હીરો ખોવાનો સચરા, મારો હીરો ખોવાનો સચરા. ઘરવાળી આભી બની ગઈ. બધે પાડોશમાં પૂછી આવી, શેરીમાં પૂછી આવી, વાડીએમાં ગોતી આવી, દીકરો ક્યાંય મળતો નથી હો. અરે ગોરા તે તો બહુ કરી, દીકરો એકનો હાચવી થઈ ગયો. અને આજ જાય એની ઘરવાળીએ નજર કરી તા ગારામાં હાઈડકા દેખાય છો. એક ખૂંદે છે ગારો ને કચરે છે માટી, અરે એનો બાળક ખૂંદી નાખો વિઠ્ઠલજી, દર્શન દેવાને વેલાયા આવજો. એ ત્યાંથી સતીએ બા જ્યારે દોટ મેલી, અરે એને નજરે નોડીથું નાનું, એ બાળ વિઠ્ઠલજી, દર્શન દેવાને વેલાયા આવજો. સતી બજારે પૂછીને ઘેરે આવીને જા ગારામાં નજરું કરી, અરે એને ગારામાં હાડકા એ દીઠા વિઠ્ઠલજી, દર્શન દેવાને વેલાયા. અરે ગોરા, તે તો આપણો દીકરો ખૂંદી નાખ્યો. આ હાડકા ગારામાં છે. અને મારો કૃષ્ણ મુરલીધર, મારો કાર્યો ઠાકોર બેઠો બેઠો બધું જોવે છે. એટલે એમ કહેવાય કે ભૂલા મુગટ ને ભૂલા મોજડી રે લોલા, ભૂલા મુગટ ને ભૂલા મોજડી રે લોલા, ભૂલો વાલો દેહ કેરું ભાનજો, ગોરાની ઘીરે વાલો આવ્યા રે લોલા, ગોરાની ઘીરે વાલો આવ્યા રે લોલા. ભૂલા મુગટ ને ભૂલા મોજડી ભગવાને સીધી હળી કાઢી હો. ગોરાની ઘીરે આવ્યા. અને આ જેમ કહેવાય કે ભગવાને શું કર્યું? એ ખંભે કોદારીને હાથમાં સે પાવળો, ખંભે કોદારીને હાથમાં સે પાવળો, એ હારે રાણી રાધાજીની માથે કુંડલો વિઠ્ઠલજી, દર્શન દેવાને વેલાયા આવજો. હારે મને લગની તમારી લાગી વિઠ્ઠલજી,
ખૂંદે એમાં હાડકા દેખા. હાડકા દેખી અને એમ કહેવાય વીણી અને એક સુંગલીમાં ભરી ઢાંકી દીધા. અને આ જેમ કહેવાય કે ગોરાની ઘરવાળી તો બિચારી આકુડ વ્યાકુળ છે અને ભગવાનની હુંડલીને જઈ અને હુંડલી ખોલી અને આ જેમ કહેવાય કે એનો બાળક સજી